આગળ વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા રાજકારણ ગરમાયું છે। જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા સહિત 9 લોકો સામે ગ્રામ્ય વિસ્તારોમાં ખનીજ ચોરીના મામલે રોયલ્ટી ઇન્સ્પેક્ટર દ્વારા ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી। ફરિયાદ બાદ પણ સહદેવસિંહ જાડેજા પોતાની પત્ની માટે સેન્સ પ્રક્રિયામાં ઉમેદવારી ફોર્મ ભરતા નજરે પડ્યા। આ મામલે ફરિયાદી વિક્રમસિંહ જાડેજાએ મીડિયા સમક્ષ આક્ષેપ કર્યો કે સત્તાના મદમાં રહેલા લોકોને પોલીસ છાવરતી હોવાના કારણે યોગ્ય કાર્યવાહી થતી નથી। તેમણે વધુમાં જણાવ્યું કે વર્ષો જૂની ફરિયાદ હોવા છતાં તપાસ પૂર્ણ કરી દેવામાં આવી છે અને આવા લોકો સામે કડક પગલાં લેવાતા નથી। સાથે જ ભાજપ પર પણ નિશાન સાધતા તેમણે કહ્યું કે આવા વિવાદાસ્પદ લોકોને ટિકિટ આપવી શરમજનક બાબત છે। જો સહદેવસિંહ જાડેજાની પત્નીને ટિકિટ અપાશે તો તેઓ પોતાના પરિવારમાંથી મહિલા ઉમેદવાર ઊભી કરી અપક્ષ તરીકે ચૂંટણી લડાવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। ફરિયાદના આધારે એફઆઈઆર થઈ, ફરિયાદ દાખલ કરી 10 તારીખે 18 દિવસ બાદ પોલીસે તપાસ કરી અને એફઆઈઆર નોંધી। એફઆઈઆર નોંધાયા બાદ આરોપી નંબર 1 કે જેઓ જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે, કારોબારીના ચેરમેન રહી ચૂક્યા છે, એનું આરોપી નંબર 1 ક્રમ નંબર 1 ઉપર એફઆઈઆરમાં નામ છે કે જે 2 નામ છે એ તાલુકા પંચાયતના કારોબારીના ભૂતપૂર્વ ચેરમેન છે। આરોપી નંબર 2 સિદ્ધરાજસિંહ નિરૂપા જાડેજા, એ સહિત 6 શખ્સોના નામ છે। એમાં હજી વધુ પુરાવા તપાસ કરી વધુ આરોપીઓ છેલ્લી 2 ટર્મની ગ્રામ પંચાયતો સંડોવા છે, 2 ગ્રામ પંચાયતના સત્તાધીશો, પદાધિકારી, અધિકારી એ સંડોવા છે અને બહુ લાંબુ લિસ્ટ બનશે। બહુ જબરું અકલ્પિત આંકડો બહાર આવશે ખનીજ ચોરીનો।